અંકલેશ્વરના બોઈદરા ગામે પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાના સાઇટના ટાવર ઉપર 3 લાખના સાધનોની ચોરી થઈ જવા પામી હતી. તસ્કરોએ 2 ટાવર વચ્ચેથી એલ્યુમિનિયમ એલોય તાર કાપી ગયા હતા. તો ટાવરને લગતી વસ્તુઓની પણ ચોરી કરી ફરાર થઈ જતા અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. દહેજ રહિયાદ ગામ ખાતેથી GACL નાલ્કો આલ્કાઇઝ એન્ડ કેમિકલ કંપનીએ ઇન્ડોનેશિયન કોલસો ઇમ્પોર્ટ કર્યો હતો. વર્ષ 2024માં ભરૂચ એલસીબી પોલીસે કાપોદ્રા ગામની સીમમાં લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલા નઈમ નામના ઈસમના શ્યામ એન્ટરપ્રાઇઝના સર્ચ કરતા 7 ઈસમો ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢીને તેમાં થાન માટી અને ફ્લાઇસ મિક્સ કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસે કોલસાના જરૂરી આધાર પુરાવા માંગતા ઉડાવ જવાબ મળ્યા હતા, જેને લઈને પોલીસે કડક પૂછપરછ કરતા કોલસો સુરતના મગદલા પોર્ટ ઉપરથી ભરીને વાગરાના દહેજ GIDCમાં આવેલ GACL નાલ્કો આલ્કાઇઝ એન્ડ કેમિકલ કંપનીમાં પહોંચાડવાનો હતો, જે લાવીને તેમાં રહેલા ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાન માટી અને ફ્લાઇસ મિક્સ કરીને કંપનીમાં લઈ ખાલી કરતા હતા. જેના આધારે પોલીસે એ સ્થળ ઉપરથી 7 ઈસમોની ધરપકડ કરી હતી અને 4 ટ્રક, 1 લોડર મશીન, 1 કાર, બાઇક અને 9 મોબાઈલ મળીને 62,66,000 રૂપિયા તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, થાન માટી, ફ્લાઇસનો જથ્થો મળીને 71.64 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. જ્યારે સમગ્ર કોલસા કાંડમાં સંડોવાયેલા અન્ય 10 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા, જે કોલસા કૌભાંડના છેતરપિંડી સગરામ હીરાભાઈ વાઘાભાઈ માલકીયો હતો. દરમિયાન અંકલેશ્વર રૂરલ પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તાલુકા પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સગરામ હીરાભાઈ વાઘાભાઈ માલકિયા સુરેન્દ્રનગરથી સુરત તરફ જતા આરોપીને પોલીસે બાતમીના આધારે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો.